જોકે હરણી હોનારતના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દુર્ઘટનામાં 14ના મૃત્યુ બાદ તંત્ર હવે એક્શન મોડમાં છે અને બોટિંગ માટે જે પ્રસિદ્ધ સ્થળો છે ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે। જ્યાં અમદાવાદનો રિવરફ્રન્ટ વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો બોટિંગની મજા માણતા હોય છે અને ત્યાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। તપાસમાં બોટિંગને લઈને લોલમલોલ ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ વિભાગના કોઈ પ્રમાણપત્ર વિના જ રિવરફ્રન્ટ પર ચાલતું હતું આ બોટિંગ અને એટલે જ હાલ રિવરફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડને બંધ કરી દેવાની ફરજ પડી છે। થયેલા હરણીકાંડ બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર જે બોટિંગ કરવામાં આવતું હતું તે બોટિંગ હાલના તબક્કે બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઈપણ પ્રકારે આ બોટિંગના સંચાલક દ્વારાએ પોલીસ પાસેથી જરૂરી લાયસન્સ મેળવ્યા ન હોવાનું સામે આવ્યું છે। નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધી તો કેવી રીતે આ કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હતું તે સૌથી મોટો પ્રશ્ન છે અને ગુજરાતમાં એક બે જગ્યાએ નહીં પરંતુ આ પ્રકારે અનેક જગ્યાઓ એવી હશે કે જેણે જરૂરી તમામ પ્રકારના પરવાના મેળવ્યા નહીં હોય અને તે બેફામ રીતે કોઈપણ પ્રકારની રોકટોક વિના જ આ પ્રકારે બોટિંગ ચલાવતા હશે। હજારોની સંખ્યામાં મુસાફરો અને સહેલાણીઓ બોટિંગનો લાભ લેતા હશે પરંતુ આ સમય દરમિયાન જો કોઈપણ પ્રકારે અકસ્માત સર્જાત તો તેના જવાબદાર કોણ ગણાત તેનો કોઈપણ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવતો નથી કારણ કે જે કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવતો હોય છે ત્યારે નીતિ નિયમો તો તમામ પ્રકારના હોય છે પરંતુ આખરે અધિકારીઓની મિલીભગતના સાથે આ પ્રકારે કામગીરી બે રોકટોક ચાલી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।